ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ બંધ કરાવવા આવો તો મને અમારા બાજુ ડીજે બંધ નહીં થાય, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. આ શબ્દો છે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના, જેમણે ઠાકોર સમાજના બંધારણ સામે બાયો ચઢાવી છે. હાલમાં જ ઠાકોર સમાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા એવું પણ કહેવાયું હતું કે ડીજે વગાડીને દારૂ પણ પીવાય છે અને પછી ઝઘડા પણ થાય છે. સમાજના આ પ્રતિબંધ સામે કલાકાર વિક્રમ ઠાકોરે જ વાંધો ઉઠાવ્યો છે. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારે બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ ખોટો છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. ડીજેથી દારૂ પીવાય અને ઝઘડા થાય એ વાત ખોટી છે. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. નોંધનીય છે કે ઠાકોર સમાજે ડીજે વગાડવાના કારણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામની વ્યક્તિને નાત બહાર કર્યા હતા. એટલું જ નહીં, અગાઉ ગેનીબેન ઠાકોરની હાજરીમાં પણ વિક્રમ ઠાકોરે મંચ પરથી ડીજે પરનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી. તેના જવાબમાં ગેનીબેને કહ્યું હતું કે આ વર્ષે તો કંઈ નહીં થાય, પરંતુ આવતા વર્ષે જોઈશું. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો તમે, ચલો આપો.